હેલો, મારું નામ છે ડૉક્ટર શિખા શાહ ફ્રોમ ડૉક્ટર શિખા સ્કિન ક્લિનિક. આજે આપણે સમજીશું કે ઉનાળામાં ચામડી માટે શું આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ અને શું રોગ ચામડીમાં તડકાના લીધે થઈ શકે છે. તો પહેલાં એવું સમજીએ આપણે કે ઉનાળાના લીધે ચામડી ઉપર શું શું અસર થઈ શકે છે. ઉનાળામાં જે તડકો પડે છે, સૂર્યકિરણ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, એના મેઇનલી બે પ્રકાર છે, યુવી એ રેડિયેશન અને યુવી બી રેડિયેશન. સિમ્પલ ભાષામાં એ રેડિયેશન જે છે એ એજિંગ કરાવે છે અને બી રેડિયેશન છે એ બર્ન્સ કરાવે છે. એટલે શોર્ટ ટર્મ એક્સપોઝરથી જે આપણને બધાને ખબર છે કે ચામડી કાળી પડી જવી એટલે કે ટેનિંગ થવું, તડકામાં લાલ થઈ જવી, સનબર્ન્સ થવા અને થોડું ઘણું બ્લેકનેસ છાઈ તરફ આવી જવું, અથવા આપણા જે સ્કિનના રોગ છે, પિમ્પલ છે, બ્રેકઆઉટ છે, એ બધાનું વધી જવું, આ બધું બહુ કોમનલી બધા એન્કાઉન્ટર કરતા હોય છે. લોંગ ટર્મ સિચ્યુએશનમાં જોઈએ કે આપણે કન્ટિન્યુઅસ સન એક્સપોઝર લીધા કરીએ તો એના લીધે ચામડીમાં ફોટો એજિંગ ઇન્ડ્યુસ થતું હોય છે. જેમ ફોટો એજિંગમાં આપણે ફેસની ફાઇન લાઇન્સ, બ્રિંકલ્સ, સેગિંગ, સોલર કેરેટોસિસ અને ઝીણા ઝીણા તલ કે મસા વધી જવા, આ બધું જ આવતું હોય છે. આપણા પ્રદેશમાં ઓછું કોમન છે, પણ છતાંય સ્કિન કેન્સર્સ પણ તડકાના લોંગ ટર્મ એક્સપોઝરથી ઘણા કોમન હોય છે. તો આ બધા જ રોગ ચામડીના આપણને તડકાના લીધે થઈ શકે છે. આપણે સમજ્યું કે સૂર્યની કિરણો આપણા સ્કિનમાં કેવી રીતે ફોટો એજિંગ અને ફોટો ડેમેજ કરી શકે છે. તો એના બચાવ માટે આપણી પાસે બે રસ્તા છે અને બંને બહુ જરૂરી છે. પહેલો રસ્તો છે કે આપણે ફિઝિકલી પોતાને તડકાથી બચાવવું, એટલે ભર બપોરે વગર કામ વગર આપણે તડકાનો એક્સપોઝર અવોઇડ કરી શકીએ ત્યારે કરવો જોઈએ. એના સિવાય જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણે ફિઝિકલી પોતાને પ્રોટેક્ટ કરવું જોઈએ, એટલે કે દુપટ્ટા થઈ ગયા, સ્કાર્ફ થઈ ગયો, સનગ્લાસીસ એટલે ગોગલ્સ, બની શકે તો બ્રોડ બ્રિમની જે હેટ્સ હોય છે એની સાથે જ પોતાને ફૂલ્લી કવર કરીને જવું અને ફૂલ સ્લીવના કોટન ક્લોધિંગને પ્રેફર કરવા. લાઇટ કલરના કપડાં જનરલી વધારે પ્રેફર કરવા જોઈએ. આ બધા ફિઝિકલ મેજર્સ છે કે આપણને સૂર્યની કિરણો આપણા નાના નાના મેજર્સથી ઓછી અડે. બીજું જે આમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે એ છે સનસ્ક્રીનનો ઉપયોગ. સનસ્ક્રીન વિશે અત્યારે બહુ કોમનલી બધાને ડાઉટ પડતા હોય છે કે કયું એસપીએફ લેવું, કેવું ફોર્મ્યુલેશન લેવું અને સનસ્ક્રીનનો શું યુઝ છે. તો સનસ્ક્રીન આપણને ફિઝિકલી અને કેમિકલી જે સૂર્યની કિરણ આપણી ચામડીમાં ડેમેજ કરે છે એનાથી આપણને પ્રોટેક્ટ કરે છે. સનસ્ક્રીનનો ઉપયોગ બધી જ ઉંમરના સ્ત્રી અને પુરુષ બધા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સૂર્યની કિરણો જે ડેમેજ કરે છે એ કોઈને પણ કરી શકે છે. સનસ્ક્રીન ચૂઝ કરતી વખતે તમારી સ્કિનની કઈ ટાઈપ છે, ઓઇલી છે કે ડ્રાય છે, સનસ્ક્રીન લોશન, જેલ કે કયા બેઝનું પ્રેફર કરવાનું છે, એ બધું એક સ્કિન સ્પેશિયલિસ્ટની સલાહથી તમારે નક્કી કરવું જોઈએ. તમે એસપીએફ કરીને વાંચ્યું હશે સનસ્ક્રીન્સની ઉપર, જેનો મતલબ છે કે સન પ્રોટેક્શન ફેક્ટર, એ આપણી ઇન્ડિયન સ્કિનમાં તડકાના પ્રમાણે એટલીસ્ટ 30 ઓર હાયર હોવું જોઈએ. એસપીએફનો એવો મતલબ છે કે આપ જ્યારે તડકામાં નીકળો છો ત્યારે કેટલો ઘણો ટાઈમ તમે વધારે સનબર્ન્સ અથવા ડેમેજ કર્યા વગર યુવીબીથી પ્રોટેક્ટેડ રહીને બહાર રહી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈનું એસપીએફ 30 સનસ્ક્રીન આપ વાપરી રહ્યા છો, એનો મતલબ છે કે જે સનસ્ક્રીન નથી લગાડી રહ્યા એના કરતાં તમે 30 ગણા ટાઈમ વધારે તડકામાં રહી શકો છો અને 97% યુવી રેડિયેશન, યુવી બી રેડિયેશનથી પોતાને પ્રોટેક્ટેડ રાખી શકો છો. સનસ્ક્રીનનો ઉપયોગ જેટલો પણ એરિયા સ્કિનનો તડકામાં એક્સપોઝ થાય છે એ બધા ઉપર લગાડવો જોઈએ. ખાસ કરીને આપણે જે આઈઝની આજુબાજુનો એરિયા છે, નેક એરિયા છે, બેક ઓફ નેક છે, ઇવન તમારા આઉટર આર્મ્સ અને ઇનર આર્મ્સ છે, એ ખાસ કરીને યાદ રાખવાના. સનસ્ક્રીનની ક્વોન્ટિટી માટે ઘણા રૂલ્સ છે, પણ એક સિમ્પલી તમે ફિંગર ટીપ યુનિટ પ્રમાણે લઈ શકો છો. એટલે લગભગ તમે 1 કે 2 ફિંગર ટીપ યુનિટ રફલી લગાવો કે 1 ચમચી જેટલું સનસ્ક્રીન વાપરો, તો એ તમારા ફેસ, નેક અને મોસ્ટ સન એક્સપોઝડ પાર્ટ્સ જે તમારા બોડીના હોય એને કવર કરી શકે છે. તો આપણે સમજ્યું છે સન એક્સપોઝર અને સનસ્ક્રીન્સ વિશે. તો તમને આ વિશે કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને અમને જાણ કરાવી શકો છો, તો અમે તમને આગળ ગાઈડ કરી શકીશું. થેન્ક યુ.